એના મમ્મી મને સાંત્વના આપતા હતા અને રડતા રડતા એવું કહેતા હતા કે એની મેડમને ના કહેતા, એવું મેં તમને કહ્યું હતું ને, કેમ એને કીધું? ત્યારે હું કદાચ શિક્ષક તરીકે લાયક નહીં રહું અને હું નોકરી છોડી દઈશ એવું હું વર્ષોથી વિચારું છું. હું એક પેપર તપાસી રહી છું અને મારી આંખમાંથી આંસુ પડે છે. તો મારો દીકરો મને પૂછે છે કે કેમ રડે છે? આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર વધ્યું છે, સારું થયું છે. એના સંતાનોની શીખવાની ઝડપ પ્રમાણમાં ઓછી હોય છે અને એક આશા બંધાય છે કે નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે શિક્ષકોની શ્રેણીમાં આપણે મમતાબહેન શર્માને મળવાના છીએ. મમતાબેન નમસ્તે. નમસ્તે રમેશભાઈ અને સૌ શ્રોતાઓને મારા નમસ્કાર. મમતાબેન એક પ્રતિબદ્ધ અને ઉત્તમ તથા આદર્શ શિક્ષિકા છે, પ્રાથમિક શિક્ષિકા છે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે ગુજરાતનું જે ઉત્થાન થયું, વિકાસ થયો, આજે ગુજરાત પ્રદેશ અને ગુજરાતીઓ 2 પાંદડે કે 4 પાંદડે કે 6 પાંદડે છે, એનું કારણ શું? તો એના પાયામાં છે પેટે પાટા બાંધીને જે માતા પિતાએ પોતાના સંતાનોને ભણાવ્યા તે ખેડૂતોને, મજૂરોને, પશુપાલકોને એ બધા, અને બીજા એમને ભણાવનારા પ્રાથમિક શિક્ષકો. પ્રાથમિક શિક્ષણ એ કોઈપણ રાષ્ટ્રનો પાયો છે. એટલે પ્રાથમિક શિક્ષણ સુધર્યું એટલે બધું સુધર્યું, અને પ્રાથમિક શિક્ષણ દોડાયું કે ઢીલું રહી ગયું કે નબળું થયું તો બધા નાના મોટા પ્રશ્નો જુદા જુદા ક્ષેત્રમાં આપણને જોવા મળે. એટલે નવી સવારે ગુજરાતના પ્રતિબદ્ધ શિક્ષકોનું આર્કવાઇઝ કરવાનું શરૂ કર્યું છે. અને આનંદની વાત એ છે, એ જાણીને તમે પણ રાજી થશો કે આંખ ઠરે એવા ઉત્તમ પ્રાથમિક શિક્ષકો આપણી પાસે ઘણા બધા છે, ઘણા બધા છે. આમ આપણને ધરપત રહે, આપણને આશ્વાસન મળે, આપણને આશા આપણી જીવતી રહે કે વાંધો નથી હો, છે આપણી પાસે. તો આ આપણા મમતાબેન છે ને, એ એવા જ એક ઉત્તમ શિક્ષિકા છે. નર્મદા જિલ્લો, એનો ડેડિયાપાડા તાલુકો, એનું એક કનબુડી નામનું ગામ, ત્યાં એ પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે અને એટલું સુંદર કામ કરી રહ્યા છે. એ બધી વાતો આજે આપણે મમતાબેન સાથે કરવાના છીએ. મમતાબેન, એક પ્રાથમિક શિક્ષિકા તરીકે તમને કેવું લાગે છે? આમ તમારી પ્રતીતિ શું છે? મને એવું થાય છે કે કેવો સરસ મને વ્યવસાય મળ્યો છે કે જ્યાં હું હંમેશ માટે મારું બાળપણ સચવાઈ રહેવાનું છે અને સાથે સાથે કંઈક લોકોના જે ભારતનું ભવિષ્ય છે અથવા તો વિશ્વનું ભવિષ્ય છે એમાં મારો પણ કંઈક ફાળો છે. જે હું વિદ્યાર્થીઓ જે મારા સંપર્કમાં આવી રહ્યા છે એ આપણું ભવિષ્ય છે, તો એને શેપ આપવામાં મારો પણ કંઈક ફાળો રહે એ માટે કુદરતે કે ઈશ્વરે મને પસંદ કરી છે, એ માટે હું ખરેખર કૃતજ્ઞતા અનુભવું છું. એટલે તમે તમારું જે વ્યવસાય છે એને બરાબર હૃદયથી અને આત્માથી બરાબર માણી રહ્યા છો? બિલકુલ, એકદમ માણી રહી છું. અને એવું લાગે છે કે પ્રાથમિક શિક્ષક જેવો તો કોઈ વ્યવસાય નથી જ્યાં તમે જીવંત, જે એકદમ ઉછળતા કૂદતા અને એક સૃષ્ટિના અનંત ઉખાણા જેવા અસ્તિત્વ તમારી સામે આવે છે અને વિસ્મય એટલું બધું ભર્યું હોય છે બાળકોમાં, તે તમારા અંદર પણ દુનિયા પ્રત્યેનું વિસ્મય જાળવી રાખે છે એવું લાગે છે. કેટલી સરસ વાત છે. મને પણ બીજો જન્મમાં પ્રાથમિક શિક્ષક બનવાનું જ મન થાય છે, કારણ કે હું હૃદયથી શિક્ષક છું. અને પુરુષોત્તમ માવડંકર બહુ જ મોટા પ્રોફેસર હતા
અને જાહેર જીવનમાં પણ એમનું મોટું નામ અને કામ. એ એવું કહેતા કે મને ઓપ્શન જો આપવામાં આવે તો હું પ્રાથમિક શિક્ષક જ બનું. એટલે પ્રાથમિક શિક્ષક બનવું અથવા હોવું એ પોતે જ મને લાગે છે કે એક મોટી સિદ્ધિ છે. એ એવોર્ડ જ છે. પ્રાથમિક શિક્ષકને એવોર્ડ મળે કે ના મળે, તમે શિક્ષક બની ગયા એટલે તમે વિભૂષિત થઈ ગયા. તમે શા માટે શિક્ષિકા બન્યા? આમ મારું સપનું શિક્ષક બનવાનું નહોતું જો કે નાનપણમાં, પણ હું એમ કહી શકું કે શિક્ષક મને ભગવાને પસંદ કરી છે શિક્ષક તરીકે. હું શિક્ષક તરીકે યોગ્ય રહીશ અથવા શિક્ષક તરીકે હું સારું જીવન જીવી શકીશ એવું મને લાગે છે. એટલે મને એમ હતું કે મારે ખૂબ ભણવું છે, ખૂબ આગળ વધવું છે, તો પીટીસી કરી લઉં અને પગ પર ઊભા થઈ જવાનું, તો પછી વાંચવાનું અને ખૂબ ભણવાનું, ફરવાનું, એવા વિચારથી હું બની હતી. બાકી આમ નાનપણમાં હું શિક્ષકોને જોતી તો મને એમ થતું હતું કે બહુ બોલ કરવું પડે છે શિક્ષકોને તો, અને મારો સ્વભાવ શાંત હતો, બહુ ઓછું બોલતી હતી હું. એટલે બાકી આમ શિક્ષક તરીકે નથી જ બનવું એવું નહોતું, પણ બહુ મારે તો આખો દિવસ બોલ કરવું પડશે એવું મને લાગતું હતું. એટલે થોડી વાત કરો મમતાબેન તમારા વતનની, માતા પિતાની અને તમારા શિક્ષણની. જી, જ્યારે મને કોઈ પૂછે છે ને રમેશભાઈ કે તમારું વતન કયું, ત્યારે હું બે ઘડી સ્થિર થઈ જાઉં છું. કારણ કે કુદરતે મને એવા સંજોગો આપ્યા છે કે જ્યાં હું કોઈ એક સ્થળની છું કે એક વતનની છું એ હું કહી નથી શકતી. કારણ કે મારા પપ્પાનું મૂળ વતન રાજસ્થાન, મારો જન્મ હરિયાણામાં થયો છે. પપ્પાના દાદા ગુજરાતમાં આવીને વસ્યા. મહારાષ્ટ્રની બોર્ડર પર મારું ગામ, એટલે મહારાષ્ટ્રનો સંપર્ક તો ખરો જ. અને મારા મમ્મી 3જા ધોરણમાં હતી ત્યારે ગુજરી ગયા, તો મારા માસી મને પંજાબ લઈ ગયા એમની સાથે. ઓહો. એટલે હું 2 વર્ષ તમને તો કેટલા બધા રાજ્યોનો લાભ મળ્યો છે, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાત. હા. પિતાનું નામ શું? મારા પપ્પાનું નામ જગદીશ પ્રસાદ શર્મા. અને મમ્મી સરોજબેન. મમ્મીનું તમે નાના હતા ત્યારે અવસાન થયું. હાજી. એમને શું થયું હતું? એ પ્રસૂતિમાં ગુજરી ગયા હતા. એ વખતે મેડિકલ સાયન્સ પણ આગળ આટલું બધું નહોતું. નહીં, એ ભરૂચ હોસ્પિટલમાં જ હતા અને ઓપરેશન કરવામાં આવ્યું હતું એમનું, ત્યાં જ ગુજરી ગયા હતા. તો તમે કેટલા ભાઈ બહેનો છો? અમારા પછી બીજા મમ્મી પણ છે, એટલે અમે બધા થઈને અમે 5 બહેનો અને 1 ભાઈ છીએ. 3 બહેનો, મારા મમ્મી, પછી મારા બીજા મમ્મી છે સંતોષબેન એમનું નામ, એમના 3 બાળકો, એટલે આમ 6 ભાઈ બહેન. 6 ભાઈ બહેન છો. અને પિતા શું કરતા હતા? ખેતી અને વ્યવસાય, દુકાન. અને એ ગુજરાતમાં? એ ગુજરાતમાં જ ભોર આમલી કરીને ગામ છે, સાગબારા તાલુકાનું, મહારાષ્ટ્રની સરહદ પર આવેલું ગામ છે. એટલે તમને 2 સંસ્કૃતિનો લાભ મળ્યો, મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને ગુજરાતની સંસ્કૃતિ. હા, ગુજરાતની, અને તેમાં એ આદિવાસી સંસ્કૃતિ. કેમ કે અમારું ગામ એ આદિવાસી વિસ્તારમાં, એટલે સંપૂર્ણપણે આદિવાસી વિસ્તાર છે એ, અને ત્યાં વચ્ચોવચ્ચ અમારું ગામ. આમ જે અગ્રવાલ ને એવા કુટુંબના જે લોકો હતા એ એમનું આખું અલગ ફળિયું હતું, પણ જ્યારે અમે જ્યાં રહેતા હતા ત્યાં બધાની વચ્ચે રહેતા હતા. વાહ. અને તમે પીટીસી ક્યાંથી કર્યું? રાજપીપળામાંથી કર્યું. એ વખતે 10મા પછી થતું હતું કે 12મા પછી? 10મા પછી થતું હતું, પણ મેં 12મા પછી કર્યું. મેં 12 વિજ્ઞાન પ્રવાહ સાથે હું અભ્યાસ કર્યો છે. તમારો દીકરો ડૉક્ટર બની ગયો છે લગભગ, તો તમે 12 સાયન્સ કર્યું, તો એ વખતે મનમાં કંઈ હતું મેડિકલમાં જવાનું? મને નાનપણથી જ એવું કહેવામાં આવ્યું હતું કે ડૉક્ટર બનવાનું છે, અને હું એ રીતે જ જોતી હતી મારી જાતને. કેમ કે નાક કાન વિંધાવાની વાત આવી ને ત્યારે પણ મારી મમ્મીએ એવું કીધું હતું કે ડૉક્ટરો તો ક્યાં આવું બધું પહેરે છે, એટલે એના નાક કાન પણ વિંધાવાના નથી. એટલે 10મામાં આવી ત્યારે મારા કાન નાક વિંધ્યા હતા. કારણ કે નક્કી જ હતું કે ડૉક્ટર બનાવવાની છે દીકરીને. અને પછી સંજોગો એવા થયા કે ના બની શકાયું, અને શિક્ષિકા બની ગયા. જે થયું તે સારું થયું, એવું જ લાગે છે ને? બહુ જ સારું લાગે. ઓકે. શિક્ષક તરીકે ક્યારે અને ક્યાંથી શરૂઆત કરી? 15/1/1999થી મેં શરૂઆત કરી. વિદ્યા સહાયકની પહેલી ભરતી
નર્મદા જિલ્લામાં થઈ હતી. ત્યારે એવું હતું કે નર્મદા જિલ્લાની પણ શરૂઆત હતી, ભરૂચમાંથી નર્મદા છૂટું પડ્યું હતું અને મારી શિક્ષક તરીકેની શરૂઆત હતી. એટલે નર્મદા જિલ્લો અને હું શિક્ષક તરીકે સરખી ઉંમરના છીએ. અરે વાહ વાહ, કેટલું સારું. અને તમે બસ પછી તો એક અદ્ભુત અને ઉત્તમ કામ તમને તમારા જીવનમાં સામેથી આવીને મળ્યું, નાના નાના છોકરાઓને ભણાવવાનું પ્રાથમિક શિક્ષિકા તરીકે. તો હવે મારે એ જાણવું છે કે પ્રાથમિક શિક્ષિકા તરીકેની તમારી સફર કેવી રહી? મને એવું લાગતું નથી કે હું શીખવું છું, હું પોતે પણ સાથે સાથે શીખું છું. એટલે વાક્યો તો ઘણા આપણે સાંભળ્યા છે કે શિક્ષક જે શીખતો નથી એ શીખવી શકતો નથી. હું એમની પાસેથી શીખું છું એવું લાગે છે. અને એમને ક્યાં મારી જરૂર છે અથવા તો શું કરું તો એ લોકો શીખતા થાય, એ મારું પહેલેથી જ નક્કી હતું કે મારે એમને શીખતા કરવા છે. જેથી કરીને જેમ ધીમે ધીમે ટેકો ઘટાડતા જઈએ ને અને મજબૂત બને. આપણે જેમ મકાન બનાવતા હોઈએ છીએ ને ટેકા મૂકીએ છીએ, પછી ધીમે ધીમે ટેકા ઓછા કરતા જઈએ અને એક આખી મજબૂત બિલ્ડિંગ બનીને તૈયાર થાય છે. એવી રીતે તો હું એમ માનું છું કે હું એમની પાસેથી શીખું છું. 1 થી 8 ધોરણ એ પ્રાથમિક શિક્ષણ કહેવાય છે. મમતાબેન, ઘણીવાર એવી ફરિયાદ થાય છે, એવી છાપ છે કે ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ પ્રમાણમાં દોડાઈ ગયું છે. સરકારી પ્રાથમિક શિક્ષણની હું વાત કરું તો લગભગ 34,000 જેટલી પ્રાથમિક શાળાઓ છે અને 2 લાખ જેટલા પ્રાથમિક શાળાના શિક્ષકો છે. અને એવી ફરિયાદ થાય છે ઘણીવાર કે 4થા ધોરણમાં છોકરો ભણતો હોય કે છોકરી ભણતી હોય તો એને લખતા ના આવડતું હોય, વાંચતા ના આવડતું હોય. અને મારો પણ એક અનુભવ છે, હું પણ ગામડાઓમાં ફરું છું. તો એકવાર મેં એક 6થા ધોરણના છોકરાને એની શાળાનું નામ લખવાનું કહ્યું હતું તો એને તકલીફ પડી હતી. અને ત્યારે હું ડઘાઈ ગયો હતો અને સ્તબ્ધ થઈ ગયો હતો. તો મને ઘણીવાર એવું મમતાબેન થાય છે કે આવું કેમ હશે? બધે નહીં હોય, પણ ઘણીવાર એવું થાય કે આટલી બધી આધુનિકતા વધી છે, વિજ્ઞાન અને ટેકનોલોજી વધી છે અને પગારો પણ ખૂબ વધ્યા છે, પ્રાથમિક શિક્ષકના પગારો. એક જમાનામાં વિદ્યા સહાયકોને આમ આપણને ખરેખર આમ મોં સંતાડવાનું મન થાય સમાજના એક વાલી તરીકે પણ, કે 5,000 ને 10,000, 2,500થી બાપરે બાપ. એટલે મેં તો એક લેખ લખ્યો તો એમાં એવું લખ્યું હતું કે ભાઈ આ જે શાલિગ્રામ છે ને એનાથી આપણે ચટણી વાટી રહ્યા છીએ અને જે કળશ છે જે પૂજામાં મુકાવવો જોઈએ એ કળશનો ઉપયોગ આપણે કળશિયા તરીકે શૌચ ક્રિયા માટે કરી રહ્યા છીએ. એવું મેં જરા આકરી ભાષામાં લખ્યું હતું. તો મને ઘણીવાર એવું થાય કે આવું કેમ મમતાબેન? એના ઘણા કારણો હોઈ શકે, પણ મને એવું લાગે છે કે વિદ્યાર્થીને આપણે ક્યાં છે એનું સ્તર ક્યાં સુધીનું છે એ જોયા વગર આપણે એના ઉપર અભ્યાસક્રમનો ભાર લાદી દઈએ છીએ. અને શીખવા માટેનું જે વાતાવરણ પૂરું પાડવું જોઈએ જેથી કરીને એને પોતે જ લખવા વાંચવાની ઈચ્છા થાય એવું રસપ્રદ વાતાવરણ કદાચ આપણે નિર્માણ ન કરી શકતા હોઈએ તો એવું થાય. બાકી એની ઝડપ ધીમી હોય તો એની ઝડપ પાસે જઈને અને ત્યાં એની સાથે બેસીને એને હાથ પકડીને આગળ લઈ જવાનો છે એને. સાચી વાત છે મમતાબેન. એક મનોવૈજ્ઞાનિક સવાલ પૂછું કે એવું બને કે આદિવાસીઓ કે બીજે જે થોડા કોઈને કોઈ કારણથી પાછળ રહી ગયેલા સમુદાયો છે એના સંતાનોની શીખવાની ઝડપ પ્રમાણમાં ઓછી હોય છે? ના, જરાય નથી. મને ક્યારેય એવું નથી લાગ્યું. ને તમે તો જે સમુદાયમાં કામ કરો છો જે વિસ્તારમાં, એમાં કયા કયા બાળકો હોય છે મોટા ભાગે? શ્રમજીવીઓના? હા, મજૂરોના બાળકો હોય, ખેતી કરતા હોય એમના બાળકો હોય. અને આદિવાસીઓ? હા. અને અમે નાના હતા ત્યારે તો એવું જોયું કે રોજનું તેલ રોજ લાવીને ખાતા હતા. પણ હવે પરિસ્થિતિ ઘણી સુધરી છે. અને અમે ગુજરાતમાં જ રહેતા હતા છતાં પણ એ લોકો એવું કહેતા કે અમે ગુજરાતમાં જઈએ છીએ કમાવા માટે, એટલે બીજી જગ્યાએ એમને ગુજરાત શું ને મહારાષ્ટ્ર શું એ પણ ના ખબર હોય. તો એવી જગ્યાએ હું ઉછરી છું. અને અત્યારે પરિસ્થિતિ ઘણી સારી છે અને શિક્ષણ પણ ઘણું
આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર વધ્યું છે, સારું થયું છે અને એક આશા બંધાય છે કે હજુ વધારે સારું થશે. તમારા અનુભવો મારે જાણવા છે કે તમે જ્યારે વર્ગમાં જાઓ છો, ઉમાશંકર જોશી તો એવું કહેતા કે શિક્ષક માટે, મારા માટે એટલે દરેક શિક્ષક માટે વર્ગ એ સ્વર્ગ છે. મારો પણ આ જ અનુભવ છે. જ્યારે હું વર્ગમાં જાઉં છું ત્યારે ખરેખર હું સ્વર્ગમાં જાઉં છું. અને રતિલાલ બોરીસાગરનું એક વાક્ય મને બહુ ગમે છે, ઓછા લોકોએ સાંભળ્યું હશે કે શિક્ષક એ તો વર્ગનો ચક્રવર્તી છે. એ કેટલી સરસ વાત છે, મને તો એમનું આ વાક્ય બહુ જ ગમ્યું. અને રતિલાલ બોરીસાગરનું પ્રાથમિક શિક્ષણમાં પણ મોટું પ્રદાન છે. હવે અમારે એ જાણવું છે કે મમતાબેન જ્યારે એમ વર્ગમાં જાય ત્યારે મમતાબેનને શું થાય? મારામાં એટલી બધી, અત્યારે હું તમારી સાથે વાત કરી રહી છું રમેશભાઈ, અને હું કાલે એટલે કે આજે રાત્રે હું 3 વાગે ડેડિયાપાડા પહોંચીશ, ફક્ત ને ફક્ત મારી સ્કૂલે સમયસર પહોંચવા માટે. હું એવું વિચારું છું એટલે ઘણા વર્ષોથી કે મારામાં આટલું બધું આ જુનૂન કેમ છે સ્કૂલે પહોંચવા માટે. હું કેમ આટલી તત્પર હોઉં છું હજી પણ 27 વર્ષ થઈ ગયા છે. અને હવે કદાચ વધારે એવું લાગે છે. જે દિવસે આ મારામાં જુનૂન કે પેશન જેને કહેવાય છે ઓછી થશે ને, ત્યારે હું કદાચ શિક્ષક તરીકે લાયક નહીં રહું અને હું નોકરી છોડી દઈશ, એવું હું વર્ષોથી વિચારું છું. કેમ કે એ સ્વર્ગ તો મેં જોયું નથી, પણ કદાચ સ્વર્ગમાં તો મૃત્યુ પામેલા લોકો જાય છે, પણ આ તો એક કદાચ સ્વર્ગ કરતાં પણ વધારે સારી એક જગ્યા જીવ જવાય છે. અને તમારી સામે એવી કેટલી બધી આંખો આશાથી જોઈ રહી છે, તત્પર છે. તમે જે કહો છો એ સાંભળવા માટે એમના કાન તત્પર છે. તમે જે કંઈક કહો છો એવું એમના જીવનમાં ઉતારવા માટે એ લોકો તૈયાર છે. એ તમારો પડ્યો બોલ ઝીલે છે. તમને આ ભાવે મેડમ, તમે શું કરશો મેડમ, આમ ને મેડમ તેમ ને. આપણે જેવા અંદર ઘૂસીએ ને એ લોકો આપણો પર્સ લેવા માટે આમ દોડી આવે. છોકરાઓ પીરિયડ બદલાય તો બીજા ક્લાસના બાળકો એક જણ બોટલ ઉંચકી લે, 3-4 જણા અંદર ઝઘડતા હોય કે મારે ઉંચકવી છે મેડમની બોટલ. તો એવું લાગે છે કે એવું કંઈક છે કે જે મને જીવાડે છે, અને હું એના કારણે જ હું કદાચ આટલી જીવંત રહી શકી છું. મમતાબેન, દિલીપ રાણપુરા સાહિત્યકાર અને એમના જીવનસાથી સવિતાબેન એ બંને સાહિત્યકાર હતા અને ઉત્તમ પ્રાથમિક શિક્ષકો હતા. દિલીપ રાણપુરા એક જગ્યાએ એવું લખેલું કે આ પ્રાથમિક શિક્ષણ છે ને એ આલેખો ને સ્ટ્રેટેજી ને કેવી રીતે ભણાવવું ને થિયરીઓ ને એનો વિષય જ નથી. અને એમણે એવું લખેલું કે આ પ્રદેશ છે ને પ્રાથમિક શિક્ષણનો, એ તો પ્રેમ અને લાગણીનો જ પ્રદેશ છે. અને એ વાત સાવ સહેલી છે. બીજા બધા કેળવણીકારોના જીવન ચરિત્રો અથવા આત્મકથાઓ વાંચીએ તો એમાંથી આ જ વસ્તુ બધી આપણને જાણવા મળે છે અને સમજવા મળે છે. તો આજે પ્રેમની વાત છે આખી, પ્રાથમિક શિક્ષણ અને પ્રેમ અને સંવેદના. તો તમને શિક્ષિકા તરીકે ઘણા બધા અનુભવો થયા હશે. અમારે 1-2 અનુભવો સાંભળવા છે વિદ્યાર્થીઓ સાથેના. એટલા બધા અનુભવો છે રમેશભાઈ કે ક્યાંથી શરૂ કરું. પણ એક એવો અનુભવ છે કે હું એક પેપર તપાસી રહી છું અને મારી આંખમાંથી આંસુ પડે છે. તો મારો દીકરો મને પૂછે છે કે કેમ રડે છે, નથી બરાબર લખ્યું છોકરાઓએ? તો મેં કીધું કે ના, આ જે એક છોકરી છે, એક વિદ્યાર્થીની, અને નિબંધ પૂછાયો હતો મારા પ્રિય શિક્ષક. તો એણે લખ્યું હતું કે મમતાબેન મારી પ્રિય શિક્ષક છે. આદિવાસી વિસ્તારમાં તુંથી જ બધાને બોલાવે. એણે એ જ રીતે લખ્યું હતું કે એ મને બહુ ગમે છે, કારણ કે એક દિવસ હું ખેતરે જતી હતી, હું નિશાળમાં નહોતી ગઈ અને ખેતરે જતી હતી ને મમતાબેન મને રસ્તામાં મળી. તો એણે મને પૂછ્યું કે તું ક્યાં જાય છે? તો મેં કહ્યું કે ખેતરે જાઉં છું. તો એણે મને કહ્યું કે ચાલ હું તને મૂકી આવું, તું ચાલતી જાય છે તો હું મૂકવા આવું તને, એવું મને પૂછ્યું હતું. અને હું એકદમ રડવા માંડી. તો વિવેકે મને કીધું કે તું કેમ રડે? તો મેં કીધું કે હું કશું જ નથી કરી શકી આના માટે. કદાચ થોડું ઘણું વાંચતા શીખવાડ્યું હશે, પણ બાળકો કેવી વાતો યાદ રાખે છે. ત્યારે એમ થાય કે કંઈ જ ના કરી શકો તો ચાલશે, પણ પ્રેમ તો એમને આપો જ. અને પછી મારા દીકરાએ મને કીધું કે તારાથી થાય છે ને એના કરતાં તું વધારે કરે છે, એટલે તું રડીશ નહીં.
અને એને વાંચવાનું લખવાનું એને આવડશે, તું ચિંતા ના કરીશ. એટલે આ એક પ્રસંગ છે. બીજો એક અત્યારે જો યાદ કરું તો મારી એક વિદ્યાર્થીની અંજના એનું નામ, એને ડાયાબિટીસ હતો. ગામના ગુરુવારમાં અમે ગયા એના ત્યાં તો ખબર પડી, એટલે આમ ખબર જ હતી પણ એને વચ્ચેથી, હું વર્ગ શિક્ષક નથી, એના ઘરે ગયા તો ખબર પડી કે એને ડાયાબિટીસ છે અને વેકેશનમાં ડિટેક્ટ થયો. એટલે પછી ખબર પડી કે એની પરિસ્થિતિ તો સારી નથી, તો કંઈક તો કરવું પડશે. એટલે એને એનો ઈલાજ કરવા માટે સેવા રૂરલ ઝઘડિયા સાથે અમે સંપર્ક કરાવ્યો. ત્યાંના ડૉક્ટરોએ એની સારી સારવાર કરી. બીજા 1-2 ડૉક્ટરોએ અમને ઇન્જેક્શન, એક હરેશભાઈ શાહ છે ડૉક્ટર, તો એમણે અમને ઇન્જેક્શનોને બધી પૂરી પાડવામાં મદદ કરી. પછી એક વૈદ્ય હતા ભાવનગર પાસે, વલભીપુર પાસે, તો ત્યાં એમને લઈ ગયા, મહેન્દ્રસિંહ નામ, સરવૈયા, હા ઓળખું છું. હા, તો એમની પાસે હું લઈ ગઈ તો એની સરસ દવાઓ થઈ. એના માટે ગાયનું ઘી ને લાવવાની બધી વ્યવસ્થા કરી. એક મમતાબેન ચૌહાણ છે, એમણે અમને આર્થિક મદદ પણ કરી. તો ખાસું એનો સારી પરિસ્થિતિ સારી થવા માંડી. પણ અચાનક એવું થયું કે એને ખાવામાં કંઈક એવું આવી ગયું કે શું, તો એને ઝાડા થઈ ગયા અને એને હોસ્પિટલાઇઝ કરી અને એ દીકરી ગુજરી ગઈ. ડાયાબિટીસના લીધે નહીં. અને મને ખબર ના પડી. પછી હું બીજે દિવસે જ્યારે સ્કૂલમાં આવી, એમ તો સંપર્કમાં સતત ફોન દ્વારા એને દવાખાને લઈ ગયા છે ને બધી રીતે સંપર્કમાં, પણ જ્યારે ગુજરી ગઈ ને મને કહેવામાં નહીં આવ્યું. અને જ્યારે હું ત્યાં ગઈ એના ઘરે, ત્યારે એના મમ્મી મને સાંત્વના આપતા હતા અને રડતા રડતા એવું કહેતા હતા કે એની મેડમને ના કહેતા, એવું મેં તમને કહ્યું હતું નહીં. કેમ એને કીધું? એ બહુ રડશે, કે એને બહુ દુઃખ થશે. પોતાની દીકરી ગુમાવવા કરતાં મને વધારે દુઃખ થશે, એનું દુઃખ વધારે હતું. ત્યારે એમ થાય કે કેટલું બધું સ્થાન છે એમના જીવનમાં મારું. અને આજે પણ હું એ વાતને યાદ કરું છું, મને એમ થાય છે કે હું કેમ બચાવી નહીં શકી એને. મમતાબેન, તમારી બધી વાતો એવી છે કે આંખમાં આંસુ આવી જાય અને ભીના ભીના થઈ જવાય. એક વિસનગરમાં 2 ડૉક્ટરો છે, ડૉક્ટર સ્મિતાબહેન જોશી અને ડૉક્ટર શુક્લાબહેન રાવલ, બંને સગી બહેનો છે. અને આખા ભારતના એવા બાળકો કે જેમને ડાયાબિટીસ થયો હોય એના માટે એટલું બધું અદ્ભુત કામ કર્યું છે બંને બહેનોએ. અને ભારત સરકાર પાસે આખી નવી પોલિસી કરાવડાવી. અને બંને બહેનો, આ બહેનોમાં કેટલી સંવેદના અને શક્તિ હોય છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી બંને બહેનોએ કારમાં પ્રવાસ કર્યો, જાગૃતિ લાવ્યા. એવું જ પાછું અમેરિકામાંય કર્યું, કારણ કે અમેરિકામાંય બાળકોમાં ડાયાબિટીસનો મોટો પ્રશ્ન છે. અને વિસનગરથી દિલ્હી બંને બહેનો લગભગ 60-70 વખત ગયા હશે. આખી પોલિસી કરાવડાવી. અને ભારતના એવા બાળકો કે જેમને ડાયાબિટીસનો પ્રશ્ન છે એના જીવનમાં એ આખો નવું અજવાળું લઈ આવ્યા છે. એવા 10 લાખથી વધારે બાળકો છે. તો આ બહેનોની સંવેદનાની શક્તિ કેટલી બધી હોય છે. તમે પેલા બાળકને ડાયાબિટીસ છે એવું કહ્યું ને ત્યારે, એટલે ખરેખર આ બધા જે પ્રસંગો છે બાળકો સાથેના, આપણા શિક્ષકોના, તમારા જેવા શિક્ષકોના, એ પ્રસંગો જ કદાચ માનવતા છે. એ પ્રસંગો જ કદાચ આવતીકાલનું ભવિષ્ય છે. એક મારે ગુરુવાર વિશે તમને પૂછવાનું છે કે આમ તો ગુરુવાર એટલે જલારામ બાપાનો વાર ને, ગુરુવાર એટલે સાંઈ બાબાનો વાર ને, ગુરુવાર એટલે બીજા પણ ભગવાનોનો વાર હશે. અનેક લોકો ગુરુવાર કરે છે. હું ગુજરાત વિદ્યાપીઠમાં ભણતો હતો ત્યારે હું ને મારા જીવનસાથી બંને ગુરુવાર કરતા અને જલારામ બાપાના દર્શન કરવા જતા. તો એટલે એનું એક મહત્ત્વ છે, શ્રદ્ધાનો વિષય છે. તો પણ તમે એક વળી આખી નવી વાત લઈ આવ્યા છે. ગુરુવાર સાથે તમે કેટલી નવી વાત લઈ આવ્યા કે ગુરુવારે તમારે વિદ્યાર્થીના ઘરે જવાનું. તો આખી વાત અમને સમજાવો તમે કે આ તમારા મનમાં કેવી રીતે આવ્યું, ગુરુવાર જ કેમ પસંદ કર્યો, અને એમાં તમે શું કરો છો અને ક્યારથી કરો છો, અને એનો પ્રતિસાદ તમને કેવો મળી રહ્યો છે? નાનપણથી જ ગાંધીજીના વિચારોથી બહુ પ્રભાવિત હતી. અને એનું કારણ શું? એનું ખબર નહીં. હું જે વિસ્તારમાં રહી છું ત્યાંના લોકોનો પ્રેમ, અને ઘણીવાર એવું લાગે કે અહીંયા સુધી
જે પહોંચવી જોઈએ સગવડો એ નથી પહોંચતી. જ્યારે ગાંધીજી એમ કહેતા કે જ્યાં સુધી છેવાડાના માણસ સુધી બધી એકદમ સાચી સગવડ વાત ન પહોંચે ત્યાં સુધી આપણો વિકાસ, ગાંધીજી તો એમ કહેતા કે છેવાડાના માણસનો પહેલો વિચાર કરો, એનો વિચાર પહેલો પહેલો કરો. કરવો જોઈએ. હા. ગામ માટે આપણે શું કરીએ? અને ઘણીવાર એવું સાંભળવા મળે કે લોકો ભણી ગણીને પછી વિદેશોમાં જતા રહે છે અથવા શહેરોમાં જતા રહે છે, પોતાના ગામને ભૂલી જાય છે. તો મને વિચાર કરતાં એવું લાગ્યું કે આપણે શિક્ષણ આપીએ છીએ એ વખતે એવું શું કરીએ છીએ કે જેથી એ પોતાના ગામ સાથે, પોતાની ધરતી સાથે, પોતાની જમીન સાથે જોડાયેલું રહે બાળક. એવું આપણે શું કરીએ છીએ? આપણે તો એને પરીક્ષાઓના ચક્કરમાં, તાણાવાણામાં એવા ગૂંથી દઈએ છીએ કે પછી એમાંથી, એ માયાજાળમાંથી એ બહાર નીકળી શકતું નથી. બીજું કંઈ વિચારવાનો એની પાસે કદાચ સમય પણ નથી રહેતો. એક પછી એક પરીક્ષાઓ આવતી જાય ને વધુ ને વધુ ટકા લાવવાની રેસમાં એને આપણે જોડી દઈએ છીએ. તો એવું શું થાય શિક્ષણમાં ભણતા ભણતા કે જેથી એ પોતાના ગામને ચાહી શકે મોટો થઈને, અથવા લોકોને ઓળખે અને એને થાય કે મારે મોટા થઈને હું કંઈ પણ બનીશ, મારે આ લોકોને ધ્યાનમાં રાખવાના છે, એવો વિચાર આવે. એના માટે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીઓ સાથે વાત કરી. પહેલાં તો મને એમ થયું કે હું દરેક વિદ્યાર્થીના ઘરે એકવાર હું એવું નક્કી કરું જેમાં જેને મારી સાથે જોડાવવું હોય આવે ને રાતે રોકાવાનું, એવું વિચારતી હતી હું. તો એમાંથી એક છોકરો હતો, એ કે સુજીત નામ એનું, તો એ કે ના મેડમ, એમાં તમને મજા નહીં આવે, રાત્રે રોકાવાનું તમે રહેવા દો, અમારા ઘરો બધા સારા નહીં અને અમારા આજુબાજુના અને અમારા ઘરમાં બધા પીતા હોય, પીવાવાળા લોકો હોય, એટલે એ રહેવા દો. તો મેં કીધું તો પછી શું કરીએ? આપણે એવું કરીએ, એકવાર એવો નક્કી કરીએ કે જેમાં આપણે બધા ભેગા થઈને કોઈ એક ઘરે જઈએ. તો કે હા, એ ચાલશે, એમાં વાંધો નથી. અને પછી ગામનો ગુરુવારી ભરાય છે અમારે ડેડિયાપાડામાં, હાટ બજાર, એટલે બધા આમ ગુરુવારી કહેતા હોય. અને ગામ માટે એ પ્રાસ પણ સારો બેસતો હતો, વર્ણાનું પ્રાસ. ગામનો ગુરુવાર નામ રાખીએ તો કેવું રહે? બીજા પણ નામો નક્કી વિચાર્યા હતા અમે લોકોએ, પણ આ બહુ સરસ રહેશે. અને સ્કૂલ છૂટ્યા પછી જવાનું, સ્કૂલના સમયમાં નહીં. અને સાંજે જઈએ તો વાલીઓ પણ ઘરે હોય, મજૂરી કરીને પણ આવી ગયા હોય, અને વિદ્યાર્થી ઘરે હોય. એ રીતે એક જણના ઘરે જઈને બેસવાનું અને બાકીના જે અમે સાથે જઈએ છીએ એ વિદ્યાર્થીને પ્રશ્નો પૂછે, જેમ આપણે વાત કરી રહ્યા છીએ એવી રીતે. ઇન્ટરવ્યૂ જેવું નહીં, પણ સહજતાથી એ લોકો અભિવ્યક્ત થાય, પોતાની વાતો કહી શકે. એમાં એમને જે કંઈ કદાચ એવું હોય કે કોઈ ઝાડમૂળીની કોઈ દવા બનાવતું હોય, એ પણ અમે જાણી શકીએ. એમને ગીતો, ત્યાંની બોલીમાં જે ગીતો છે એ પણ અમે સાંભળી શકીએ. પછી એ લોકો અનાજ કેવી રીતે સાચવે છે, વિશિષ્ટ પદ્ધતિઓ હોય છે આદિવાસી લોકોની, તો એના વિશે પણ પરિચય થાય. બીજી કઈ ખાસિયતો છે એમના ગામના લોકોની અંદર. અને જે વિદ્યાર્થીના ઘરે જઈએ છીએ એ ટકા કેટલા લાવે છે, એને કેટલું આવડે છે એ મહત્ત્વનું નથી, પણ એ માણસ એના ઘરમાં એ શું છે, કેવી રીતે મદદરૂપ થાય છે, કેટલો ઉપયોગી છે, એને શું ગમે છે, એને કયો રંગ ગમે છે, એના સપના શું છે, એવા બધા પ્રશ્નો અમે એને પૂછીએ, જેથી એ વિદ્યાર્થીને પણ એવું થાય કે એનું મારું મહત્ત્વ છે. મને કોઈકે પૂછ્યું કે મને શું ગમે છે, મારા ઘરે આવીને પૂછ્યું. તો એવી રીતે અમે નક્કી કર્યું. અને એના માટે મને એક બીજી પણ યાદ એક મારી તાજી થાય છે કે હું 3જા ધોરણમાં હતી ત્યારે મારા ઘરમાં એક અડધી રાત્રે મેં રોકકળ સાંભળી અને એકદમથી મારી આંખ ખુલી ગઈ અને જોયું તો બધા રડતા હતા. અને તેમાં મારા શિક્ષક પણ હતા, બેઠા હતા, બધા પુરુષો જે લાઈનમાં બેઠા હતા ઓટલા ઉપર, ત્યાં મારા શિક્ષક હતા. એમનું નામ હટેસિંહભાઈ વસાવા. તો મને ત્યારે મૃત્યુની ગંભીરતા ખબર નથી. મારા મમ્મીનું મૃત્યુ થયું હતું, મને મૃત્યુની ગંભીરતા નથી ખબર, પણ મેં મારા ગુરુજીને ત્યાં જોયા ને તો મને આનંદ થયો. હું 3જામાં હતી. એ ઘટના હજુ પણ મને એવી ને એવી જ તાજી છે કે મારા ઘરે મારા શિક્ષક આવ્યા. તો ક્યાંક એ ઘટના પણ જવાબદાર છે કે મને જે આનંદ થયો છે
એ દુઃખમાં સહભાગી થવા માટે આવ્યા હતા. પણ આ વાતને મારે આ રીતે સંપર્કમાં રહેવું જોઈએ અને બીજા વિદ્યાર્થીઓ પણ શીખે કે અમારા ગામમાં કેવા લોકો રહે છે, એમની પરિસ્થિતિ કેવી છે અને એમને શું જરૂર છે, એમની મુશ્કેલીઓ શું છે અને અમે ભેગા થઈને એના માટે શું કરી શકીએ. અને એ રીતે યાત્રા આખી આગળ ચાલીને હજુ પણ એ ચાલે જ છે. 248 જેવા ગુરુવાર થયા છે. ઓહો. હા. અને દર ગુરુવારે સાંજે આ રીતે અલગ અલગ વિદ્યાર્થીના ઘરે જવાનું. હા. માતા પિતા જે હોય છે શિક્ષકના, એમનો પ્રતિસાદ શું હોય છે? એ પણ અમારી સાથે બેસે છે. હવે તો અમે ટોળું નીકળીએ છીએ એટલે કે ગુરુવારમાં જાઓ છો એમ પૂછે છે. અને બીજું એક કે અમારી સ્કૂલ 1 થી 8 ધોરણની સ્કૂલ છે, તો આજુબાજુના જે ગામો છે, બંટાવાડી અને એક મિશન ફળિયું એવું ગામનું નામ છે, તો ત્યાંથી પણ કેટલાક વિદ્યાર્થીઓ અમારે ત્યાં ભણવા માટે આવે છે 6 થી 8 ધોરણમાં. તો એક ગામ છે એ 3.5 કિલોમીટર જેવું દૂર છે અને બીજું 1.5 કિલોમીટર. તો અમે પાછું એવું નક્કી કર્યું કે એમના ઘરે જવું તો કેવી રીતે, કેમ કે અમે ચાલીને જઈએ, ચાલીને આવીએ તો એમાં તો સમય થઈ જાય. તો રજાના દિવસે જો ગુરુવાર આવતો હોય તો અમે બીજા ગામમાં જઈએ છીએ. એટલે રસ્તામાં જંગલ આવતું હોય, ઝરણા આવતા હોય, પક્ષીઓ હોય, કોઈ વૃક્ષો અલગ પ્રકારના હોય, કોઈ 2 વૃક્ષ એક સાથે જોડાયેલા હોય અને એકમાં બીજું વૃક્ષ ઉગ્યું હોય ને કેટલું આખું વિસ્મયભર્યું જગત અવલોકન કરતાં અમે જઈએ ને ત્યાં પહોંચીએ છીએ. બીજા ગામના લોકોને પણ મળીએ છીએ. હવે તો બીજા ગામના લોકોને ખબર છે કે આવું કંઈક ગામના ગુરુવાર જેવું ચાલી રહ્યું છે. તમે તો આખી પરિભાષા જ બદલી નાખી. એટલે ધાર્મિક દ્રષ્ટિકોણથી જે વારનું મહત્ત્વ હતું એ વારમાં તમે વિદ્યાને ઉમેરી, સમાજને ઉમેર્યો, પ્રેમ અને સંવેદનાને પણ એમાં ઉમેર્યા તમે. તો બધું સહજ રીતે થયું. બધું સહજ રીતે. હું જ્યારે મારે ઘણીવાર મિટિંગોમાં કે એવી રીતે જવાનું થાય, હું ન હોઉં ત્યારે મારા વિદ્યાર્થીઓ જાય. એટલે એ સાતત્યપૂર્વક એમણે પણ જાળવી રાખ્યું છે. વિદ્યાર્થીઓ ભણીને બીજી સ્કૂલમાં જાય તો એ લોકોને થાય કે હવે ગુરુવારે અમે શું કરીશું, તો ત્યાં બીજા જે એમની સાથે વિદ્યાર્થીઓ એમની સાથે એ લોકો વાતો કરે છે કે તારા ઘરમાં કોણ છે, કેટલા ભાઈ બહેન છે, એવી રીતે એવા એ કિસ્સા છે. અને બીજું રમેશભાઈ કે 6ઠ્ઠા ધોરણથી મારા વિદ્યાર્થીઓ એના કારણે ડાયરી લખતા થયા છે. કેમ કે ગામના ગુરુવારમાં જઈએ એટલે એનો અહેવાલ લખે. હું ડાયરી એમને લાવી મેં કેટલાક અહેવાલો જોયા મેં. હા. કેટલા સરસ લખ્યા છે. કાલે મેં વાંચ્યા એ બધા. અચ્છા. અને એટલા એની ભાષા, એની સંવેદના એટલી બધી સરસ છે. એ પણ એક જાતનું ઘડતર. એ ઘડતર છે, એક શિક્ષણ છે, ભાષા શિક્ષણ પણ કહેવાય. મુદ્દાસર લખવાનું, પ્રશ્નો પૂછતા થાય. એ જે હવે 21મી સદીની જે કૌશલ્યોની વાત થઈ રહી છે નવી શિક્ષણ નીતિમાં, કે વાતચીતનું કૌશલ્ય છે, ટીમ વર્ક છે, સમસ્યા ઉકેલ છે, સર્જનાત્મકતા છે, તો એ બધું જ એમાં સમાવિષ્ટ થઈ શકે એમ છે. સાચી વાત છે. તો ઓવરઓલ જે તમે ગુરુવારનો આખો પ્રયોગ કર્યો એની ફલશ્રુતિ શું? એક તો એ કે હું શિક્ષક તરીકે કદાચ વધુ સારી થઈ હોઈશ એક વ્યક્તિ તરીકે. અને મારા વિદ્યાર્થીઓ, એટલે તમે વર્ગ છોડ્યો અને ઘરે ગયા, એટલે આખી એક સફર છે ને. હા. તમે એક શિક્ષક છો, તમારું મુખ્ય સ્થાનક તો તમારો વર્ગ છે. પણ તમે મને લાગે છે કે તમે એ જે ઘર છે તમારા વિદ્યાર્થીનું, એને બાથમાં લીધું. અને એમણે મને બાથમાં લીધી. અરે વાહ. કેમ કે અમે ત્યાં જઈએ છીએ તો ફક્ત વાતો નથી કરતા. વિદ્યાર્થીઓ કંઈક નવું શીખ્યા છે આ અઠવાડિયા દરમિયાન. જે અઠવાડિયું ગયું, કોઈક નાટક શીખ્યા છે, કોઈ ગીત શીખ્યા છે, ત્યાં રજૂ કરે છે. કેટલીક સમસ્યાઓ એવી છે કે જેની વાત કરવી જોઈએ ગામમાં, જેમ કે આત્મહત્યાના પ્રશ્નો બહુ થતા હતા અમારા ગામમાં, તો એના વિશે નાટકો તૈયાર કરાવ્યા અને ત્યાં ગામમાં જઈને અમે રજૂ કર્યા. કદાચ ગામમાં એ વિશે જાગૃતિ આવે કે ના આવે, પણ વિદ્યાર્થીઓ તો સમજી શકે કે જીવન કેટલું અનમોલ છે, એને આ રીતે વેડફી ના નખાય. નાની નાની વાતમાં બાઇક ના લઈ આપે, ફોન ના લઈ આપે તો યુવાનો આપઘાત તરફ વળી રહ્યા છે. તો આ રીતે
વિદ્યાર્થીઓ શીખતા થયા છે કે ના આ કંઈ સમસ્યા કહેવાય, આ તો મૂર્ખામી કહેવાય કે તમે આવી વાત ઉપર જીવનને હોમી દો છો, દવા પી જાઓ છો ને એવું બધું. તો એ બધું પણ થોડું ઓછું થયું છે. વિદ્યાર્થીઓ સમજતા થયા છે, પોતાના ભવિષ્ય વિશેનો વિચાર કરે છે કે મારે મોટા થઈને શું બનવું છે, તો મારે હવે શું કરવું જોઈએ. બીજું કે ગામમાં કેટલાક વિદ્યાર્થીઓ જેમનું શિક્ષણ હવે અટકી ગયું હોય તો એમાં ક્યાં મુશ્કેલી નડે છે એ પણ અમે જે ઘરે ગયા હોય ત્યાં પૂછીએ તો પછી એને કદાચ આર્થિક મુશ્કેલી હોય તો એ દૂર થાય. કોઈ ક્યાં જવું અને કારકિર્દી વિશેના જે હજુ અણસમજ હોય કે એને ખ્યાલ નથી કે હવે મારે શું કરવું જોઈએ, તો એનું માર્ગદર્શન પણ મળી રહે છે. અને કોઈ બીમાર હોય વિદ્યાર્થી કે વિદ્યાર્થીના કુટુંબમાં કોઈ બીમાર હોય તો ડૉક્ટરોનો સંપર્ક કરાવી આપો. કોઈકનું ઘર તણાઈ જાય, કોઈને ત્યાં આગ લાગી છે તો વિદ્યાર્થીઓ પોતાનાથી બનતી જે ફાળો આપે છે, એમાં કોઈ અનાજ લાવે છે, કોઈ પૈસા લઈને એ આપતા શીખે છે, માત્ર લેતા જ નહીં. વાહ, કેટલું સરસ. મને તો ફાધર વાલેસ યાદ આવે કે એ તો પ્રિન્સિપાલ હતા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અમદાવાદમાં અને પ્રોફેસર હતા. એમણે વિહાર યાત્રા કરેલી. એ તો સંત કોટીનો માણસ હતો. પણ મને યાદ આવે કે તમે પણ શિક્ષિકા જ છો, તો તમે પણ સમાજમાં વિહાર કરી રહ્યા છો અને આ ખરેખર એક ઉત્તમ પ્રયોગ છે અને મને તો ખૂબ ગમ્યો. અને બીજા શિક્ષકો પણ આ પ્રયોગનું અનુસરણ કરે તો કદાચ એમને પણ સારા પરિણામો મળશે. તમારું વાંચન કેવું? શું વાંચો છો? ઘણું બધું વાંચવાનું થાય છે. ખાસ કરીને મને આમ તો ફિલોસોફીના પુસ્તકો વાંચવું વધારે ગમે. જે કૃષ્ણમૂર્તિ મારા પ્રિય છે અને એમણે કહ્યું છે કે શિક્ષણ એ ભયમુક્ત હોવું જોઈએ, એ વાત મને બહુ ગમે છે. બીજું નવલકથાઓ, બાળ વાર્તાઓ, બાળગીતો અને ઘણા બધા સાહિત્યકારો સાથેના સંપર્કમાં પણ રહેવાનું થાય છે, તો એ રીતે પુસ્તકો ખરીદવાનો પણ મને બહુ શોખ છે અને મારી એક લાઇબ્રેરી છે. સતત કંઈનું કંઈ વાંચતી જ હોઉં છું. બધી દિશાઓમાંથી અમને જ્ઞાન પ્રાપ્ત થાવ એ સિદ્ધાંત આપણો વેદ મંત્ર છે. આપણો વેદ મંત્ર છે. એટલે હું માનું છું કે એક દરિયો છે અને કદાચ હું ચમચી એમાંથી ઉલેચી રહી છું અને ક્યારેય ખૂટવાનું નથી. એટલું બધું વાંચવાનું છે, કેટલું બધું જાણવાનું છે કે ગમે એટલું વાંચો એ ઓછું જ પડે. કે વાંચન તો મારા જીવનનો એક અભિન્ન હિસ્સો છે અને વાંચન હોવું જ જોઈએ. મમતાબેન, એક સવાલ પ્રાસંગિક પૂછું તમને કે ગુજરાત રાજ્ય આપણું અને ગુજરાતી પ્રજા તો વિશ્વ જાતિ છે, 129 દેશોમાં ગુજરાતીઓ છે, તો પણ પ્રાથમિક શિક્ષણની વાત કરીએ ને તો આમ 50-100 વર્ષ પહેલાં પ્રાથમિક શિક્ષણને જે ગંભીરતાથી જોવાતું હતું અને જે સરસ રીતે કામ થતું હતું એ એવી એક છાપ છે કે દોડાઈ ગયું છે. અને આમ તો પૈસા ટકે આપણે સુખી થયા છીએ, તો એની સાથે ઘણા બધા એજન્સીઓ સંકળાયેલી છે. સરકાર છે, પ્રાથમિક શિક્ષકો પોતે છે, માતા પિતા છે, વાલીઓ, વિદ્યાર્થીઓ પોતે પણ છે. આમ આખું જોવા જઈએ તો કેટલું બધું છે. પણ તમે એક પ્રતિબદ્ધ શિક્ષક છો, સંવેદનશીલ શિક્ષિકા છો તમે, તો પ્રાથમિક શિક્ષણને આમ એકદમ ખરેખર જેવું હોવું જોઈએ એવું કરવું હોય તો થાય ખરું? અને કરવું હોય તો ખરેખર શું કરવું જોઈએ? હું તો એટલું બધું તમે એવો પણ જવાબ આપી શકો મમતાબેન કે હું જે કરી રહી છું એવું જો કરવામાં વધારે આવે તો કદાચ એ દિશા તરફ જવાય. હું એમ કહું કે વિદ્યાર્થીઓને પ્રેમ કરો, અને પ્રેમ કરવા માટે આપણી પાસે સમય હોવો જોઈએ ને. એટલે બે વસ્તુ છે. સમય આપો વિદ્યાર્થી. એકદમ સાચું. હું ઘણીવાર કહેતો હોઉં છું કે બાળકોને બે જ વસ્તુ આપો, પ્રેમ આપો ને સમય આપો. તો પ્રેમ કરો અને સમય આપો. હા, અને આપણે ભલે કહેતા હોઈએ કે બાળ કેન્દ્રી શિક્ષણ છે, પણ પ્રશ્ન આપણી જાતને પૂછવાનો થાય છે કે ખરેખર આપણા કેન્દ્રમાં બાળક છે? અને જો એનો જવાબ ના હોય તો શું કરીએ તો બાળક કેન્દ્રમાં આવે? એ દરેકે વિચારવા જેવું છે. તમે કંઈ લખો છો? હા, લખવાનું તો બાળગીતો લખું છું, લેખો લખું છું. જીવન શિક્ષણમાં અમારું જે મેગેઝિન આવે છે GCRT તરફથી, એમાં લેખો લખું છું. અને ગામના ગુરુવાર વિશે તો લખું જ છું. હું નાનપણથી 6ઠ્ઠા ધોરણથી હું પણ ડાયરી લખું છું. આજે પણ લખું છું. અચ્છા.
તમે છઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારથી ડાયરી લખવાનું ચાલુ છે. બહુ સારું કહેવાય. અને મારો ડાયરી અને પેન બે મારા માટે શ્રેષ્ઠ એટલે મારા મિત્ર છે એમ કહું તો ખોટું નથી, કેમ કે જે હોય એ ડાયરીને કહી દેવાનું આપણે. હું પણ 1991થી ડાયરી લખું છું. અમે વિદ્યાપીઠમાં ભણ્યા ત્યારે અમને એ શીખવવામાં આવ્યું હતું. એ પહેલાં પણ હું લખતો હતો, પણ 91થી તો નિયમિત લખવાનું. હું પણ ડાયરી લખવી જોઈએ, શિક્ષકે તો ડાયરી લખવી જોઈએ. હા, અને છઠ્ઠા ધોરણથી હું લખતી તો હતી જ, પણ વચ્ચે અમારે સ્વરૂપ મેડમ સાથે લાઈફ સ્કિલ થ્રુ ડ્રામા એમાં જવાનું થયું, તો એમણે ડાયરીનું એટલું બધું મહત્ત્વ અમને બતાવ્યું કે ડાયરી કેટલી મહત્ત્વની છે, કેવી રીતે લખવી જોઈએ, તમને શું લાગ્યું આજે, તમે કેવું અનુભવ્યું, એ તમારા વિચારો એમાં લખો. અને પછી મને થયું કે હું તો આ કરી જ રહી છું, એને વધુ વેગ મળ્યો. અને એટલે સ્વરૂપ મેડમનો પણ ફાળો ખરો કે ડાયરી લેખનની નો મને વધારે પ્રોત્સાહન મળ્યું. એમણે મારી ડાયરી વખાણી હતી. સ્વરૂપ સંપટે તો ખૂબ સારું કામ કર્યું છે અને એમણે PhD કર્યું છે નાટક દ્વારા શિક્ષણ. હા, એ જ લાઈફ સ્કિલ થ્રુ ડ્રામા. અને સરસ કામ પણ કર્યું છે. ખૂબ સરસ. અને એમાં અમે એમના વિદ્યાર્થીઓ છીએ, અમને પણ એ શીખવાડ્યું છે. ખરેખર તો આપણા ગુજરાતે એમનો વધારે ને વધારે લાભ લેવા જેવો છે એવું. એકવાર મેં એમના વિશે થોડું લખ્યું હતું તો એમને ગમ્યું હતું, તો એમણે એમના ફેસબુક પેજ ઉપર શેર પણ કર્યું હતું. ગુજરાત વિદ્યાપીઠે પણ એમને પ્રોફેસર તરીકે નિમણૂક આપી છે. પણ મને લાગે છે કે એમની જે આ સજ્જતા છે ને એનો આપણા ગુજરાતે મહત્તમ લાભ લેવા જેવો છે. આપણે જરા સ્વાર્થી થઈને લાભ લઈ લેવા જેવો છે, કારણ કે આટલા ઉત્તમ આટલા તજજ્ઞ મળે તો એનો લાભ આપણે લેવો જ જોઈએ. આમ તો તમારા હજારો બાળકો છે, આ બધા જે તમે ભણાવી રહ્યા છો 27 વર્ષથી બધા તમારા બાળકો જ છે, પણ તમારા ગર્ભમાંથી એક બાળક આવ્યું જેનું નામ છે વિવેક, અને ડૉક્ટર તરીકે ભણી પણ રહ્યો છે. વિવેકની થોડી વાત કરો. વિવેક, શું વાત કરું એના વિશે, તો એમ થાય કેમ કે એ હું જીવી છું તો એના કારણે જીવી છું એમ કહી શકું. એ ગર્ભમાં હતો અને ત્યારથી જ હું શિક્ષક બની, એટલે બધા જ બાળકોમાં વિવેકને હું જોઉં છું. એવું લાગે કે આ મારા જ બાળકો છે. એણે એમ તો હું નાની હતી ત્યારે મારા મમ્મી ગુજરી ગયા હતા અને હું સૌથી મોટી ઘરમાં બેન, એટલે ત્યારથી જ કદાચ મારું માતૃત્વ શરૂ થઈ ગયું હતું. પણ વિવેકે મને વધુ ને વધુ એ સમજાવ્યું છે. અને એ મારો દીકરો છે ને એવું નહીં, મારી માં જેવો છે. એટલે એ મને એટલી સાચવે છે. હું જે કંઈ કરું તેમાં મને ક્યારેય એણે એવું નથી કીધું કે તું મારા તરફ ધ્યાન નથી આપતી, તું તારા બાળકોને વધારે સમય આપે છે, ક્યારેય નહીં. અને એને પણ નાના બાળકો બહુ ગમે છે. એ મને પ્રોત્સાહન આપે છે કે તું કેટલું સરસ કામ કરે છે, તારા જેવા શિક્ષકો મને ના મળ્યા, એવું પણ ઘણીવાર કહેતો હોય છે. વિવેક, એને પાછું એના નામનો અર્થ બહુ નાનપણથી ખબર હતી, ક્યાંક વાંચ્યું હતું, વિવેક એટલે જ્યાં જેટલું ત્યાં તેટલું. ને સ્વામી વિવેકાનંદ મને બહુ જ ગમતા, એટલે એનું નામ વિવેક પાડ્યું હતું. વિવેક માણસનો સૌથી સારો મિત્ર છે એમ કહેવાય. તો માણસના જીવનમાં કંઈ પણ કરો પણ વિવેક જરૂરી છે. વિવેકહીન મનુષ્ય એ તો પછી પ્રાણીમાં અને મનુષ્યમાં કંઈ ફેર નથી. તો એમ પણ મારો પણ સૌથી સારો મિત્ર વિવેક છે. અને એ અત્યારે MD કરી રહ્યો છે પીડિયાટ્રિક્સમાં. એટલે સારો પછી એ પણ બાળકો સાથે જોડાશે. હા, એ બાળકો સાથે જોડાશે. ખૂબ મહેનતુ, અને એનું મારા કરતાં થોડું જુદું છે. એનું એકદમ એકાગ્રચિત્ત, ફોકસ્ડ માઇન્ડ છે. એ મેં જોયું છે નવી પેઢીમાં, મારા દીકરામાં પણ મેં જોયું છે કે મોટાભાગે એ લોકો વધારે ફોકસ્ડ હોય છે. એટલે એને બહુ પહેલેથી એમ તો 10મા ધોરણમાં એણે નક્કી કર્યું કે મારે ડૉક્ટર બનવું છે. ત્યાં સુધી એને બધું જુદું જુદું બતાવ્યું કે આ છે રમવાનું ગમતું, બધું જ ગાય પણ સરસ છે એ, અને ફિલ્મો જોવાનો એને ખૂબ શોખ છે, ફરવાનો શોખ છે. અને ખાસ કરીને મને એવું લાગે છે એનામાં સૌથી સારી એક સ્ત્રીઓને એ સમજવાની, મારી સાથે રહીને, એટલે સન્માન કરે છે, સ્ત્રીઓનું સન્માન કરે છે. એની મને બહુ સારી એક ખૂબી લાગે છે. એવું સમજણું છે જેથી હું બીજા બાળકો માટે હું
એની મને ચિંતા નથી, જેથી હું મારું કામ સારી રીતે કરી શકું છું. અમે તો વિવેકને પણ અભિનંદન આપીએ કે એમને તમારા જેવા માતા મળ્યા અને તમારું બાળક વિવેક જ હોય, વિવેક જ હોવું જોઈએ. બસ છેલ્લો સવાલ હવે તમારી જોડે તો મને ઘણી બધી વાતો કરવાનું મન થાય, પણ હવે છેલ્લો સવાલ પૂછું છું કે તમારા જીવાતા જીવનથી કેટલો સંતોષ છે? ખૂબ સંતોષ છે, પણ હજુ મને એવું લાગે છે કે હું જેવું કામ જેટલું કરવું જોઈએ, જેટલી મારામાં સંભાવનાઓ છે, એટલું હજુ નથી કરી શકી એવું લાગે છે. મારા એક વિદ્યાર્થીને કડકડાટ વાંચતા આવડે એ મારું સપનું છે. એ વાંચીને વિચાર કરી શકે એના ઉપર, એને વાંચતા કંઈક એવું મળે કે એને પ્રશ્ન થાય અને બીજું થોથા ઉથલાવે, ગમે ત્યાંથી શોધી કાઢે એના પ્રશ્નોના જવાબ, એને પ્રશ્નો થાય, જિજ્ઞાસા એટલી બધી હોય મારા વિદ્યાર્થીઓમાં, એવું હું ઈચ્છું છું. એટલે શીખવાડવાનું હજુ મારે કંઈક ખૂટે છે એવું લાગે છે મારા પ્રયત્નોમાં, એવું મને લાગે. આ તો સારું કહેવાય કે હજી તમને એવું લાગે છે. અને મને એવો પણ વિચાર આવે, હું આખી શ્રેણી ચલાવી રહ્યો છું, તમારા જેવા શિક્ષકો નવી સવારમાં એક પછી એક ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું અને ઘણા બધા તમારા જેવા શિક્ષકો વિશે મેં લખ્યું પણ છે. તો મને ઘણીવાર એવું મન થાય કે તમને લોકોને જરા આખા ગુજરાતને લાભ મળવો જોઈએ તમારા જેવા લોકોનો. કારણ કે એવું થોડું ચાલે કે તમે 1 કે 2 કે 3 ગામોમાં જ કામ કરો. તમારી જે સંવેદના છે, સજ્જતા છે, તીવ્રતા છે, પ્રતિબદ્ધતા છે, એનો લાભ શા માટે આખા ગુજરાતને ન મળે? તો મમતાબેન, મને એવી લાલચ તો થાય જ કે તમારા જેવા શિક્ષકોમાં આ જે હજી છે ને કે કંઈક વધુ કરવું છે, એ વધુ તમે આખા ગુજરાતના બાળકો, રહી ગયેલા બાળકો માટે કરો અને એવું વાતાવરણ ઊભું થાય. નવી સવારના સ્ટુડિયોમાં તમે આવ્યા અને કેટલી સરસ વાતો કરી તમારા શિક્ષણની, તમારા અનુભવોની, વિદ્યાર્થીઓની, વાલીઓની. મને તો ખરેખર એટલો બધો આનંદ થયો છે કે એક આવા ઉત્તમ પ્રાથમિક શાળાના શિક્ષકો આપણી પાસે છે. તમે બધા ગુજરાતની સાચી મૂડી છો એવું હું માનું છું. નવી સવારમાં આવવા માટે અને આટલો સુંદર ઇન્ટરવ્યૂ આપવા માટે, આટલી સરસ મુલાકાત આપવા માટે હું તમારો આભાર માનું છું. રમેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને મારા કનબુડી ગામના લોકો તરફથી, એમના વિદ્યાર્થીઓ તરફથી હું આપનો આભાર માનું છું કે એક ગામને તમે અહીંયા અમદાવાદના સ્ટુડિયોમાં લઈ આવ્યા છો. આખા ગામને તો હું સ્ટુડિયોમાં નહીં લાવી શકું, પણ હું પોતે તમારા ગામમાં આવીશ અને તમારા વિદ્યાર્થીઓ સાથે વાતો કરીશ, વાર્તાઓ કહીશ, ગીતો ગવડાવીશ અને વાલીઓને પણ મળીશ. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર.